કે જીવનમાં કરોડો રૂપિયા કમાવો, જીવનમાં અબજો રૂપિયા કમાવો, જીવનમાં ખરબો રૂપિયા તમે કમાવો, પણ સાહેબ સમય આવે ને તેથી આ બધું મૂકી અને તમારા શરીરના, તમારા પોતાના કલ્યાણ માટે કોકનું ભલું કરજો, તો દ્વારકા વાળો રાજી રહેશે યાર. નકરા તમારા બંગલા, તમારી ગાડીઓ, તમારું બધું એમાં ને એમાં જિંદગી કઈક પૂરી ન થઈ જાય. જગતનું કલ્યાણ કરવાનું ચૂકતા નહીં. આવું એક દુનિયાનો ધનાઢ્ય માણસ રતન ટાટા શીખવાડીને જાય છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ એમાં હારા થાય તો ઘણું છે. મુશ્કેલ છે જિંદગાની, એનો જીગરથી જામ જીરવાય તો ઘણું છે. તમારી જીવનમાં ખોટ વર્તાવી પડે કે આમાં આ હોત તો મજા આવી જાતા. ખોટ જો ન વર્તાય તો જિંદગી જીવવાનો કોઈ મતલબ નથી યાર. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, આવી મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે. 2 કરોડ માટે, 5 કરોડ માટે, 25 કરોડ માટે અટાણે ભાઈઓના ફળિયામાં દિવાલના પાયા ખોદાય છે. આ તમે મેં જાણ્યું હશે, બધા સમાજની વાત કરું છું, કોઈ એક સમાજ નહીં. 5-25 કરોડ માટે ભાઈઓના ફળિયામાં દિવાલના પાયા ખોદાવા માંડાય. સાહેબ લોભિયા માણાને ઘરે મહેમાન રજળતો ને એમ અયોધ્યાની ગાદી રજળતી હતી. ભાઈ વગરનું બેકાર મન કડવું લાગે કાગડા. સાહેબ રામાયણ એવું કહે છે કે ભાઈનો પ્રેમ કેવો હોય. તો આ બાજુ દશરથ કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી, તો સામે ભરત જેવો ભાઈ કેવો છે. અને એને એમ કીધું કે મારો ભાઈ જો વનવાસમાં જાય, ભલે મારી જનેતાએ માગી લીધું વચનમાં, પણ હું દશરથનો દીકરો છું. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય. મારો ભાઈ ન હોય તો ભાઈ. દુનિયામાં તમારા ઘરે કરોડપતિ મહેમાન આવે, તમારા ઘરે મોટા મોટા માણસો આવે, પ્રસંગ હોય નાનો મોટો, અને એમાં ફાટલ લુગડે તમારો ભાઈ ભેળો ન હોય ને તો જીવતરમાં ધૂળ પડી છે યાર. ભાઈ વગરનું બેકાર મન કડવું લાગે કાગડા. હરખે હરખા વરીએ વેર વેવાય ને પ્રીત. વેવાય મરદ માણા ગોતવો, બાયલા જેવો વેવાય નો કોઈથી ગોતવો. અને વેર કરવું ને એ મરદ ની હારે વેર કરવું. ઘાસ ના આંડલા કોઈથી ફોડવા નહીં, રાકાને કોઈથી રંજાડવા નહીં, નાના માણાને કોઈથી દબાવવા નહીં. તમને ખબર હોવી જોઈએ તમારે ક્યાં ઉભું રહેવું, ક્યાં બેહવું, ક્યાં જાવું, ક્યાં ન જાવું. કારણ કે ડાલામાં થોડો ગાંડી ગીરનો હાવજ હોય, એ ઢળીતું દેતો હોય, એ ડેડકા સામે ધીંગાણા કરે એમાં એની ઘટે, ડેડકાની થોડી ઘટે.